રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે તો કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરાઈ છે તો કચ્છ રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે। આજે યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી અપાઈ છે। રાજકોટમાં 43 ડિગ્રી તો કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 43 ડિગ્રી તો વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી તાપમાન। લોકો ગરમીથી પરેશાન થયા છે। આગમાં સાથે જ જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી જોવા મળી છે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, લોકો પરેશાન થયા છે, લોકોને ગરમીથી ક્યારે રાહત મળશે તેવા કોઈ અંધાણ જોવા મળ્યા છે કે કેમ, શું વિગત? ચોક્કસથી સ્મિતા, આપને જણાવી દઈએ કે હમણાં જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તેના ઉપર વાત કરીએ તો આજે અને કાલે 2 દિવસ જે છે તે હીટવેવ થવાનું છે અને ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર જે છે તેના કારણે થઈને 2-3 દિવસ બાદ જે છે તે ગરમીનો જે પ્રકોપ છે થોડો ઘટી શકે, પરંતુ જો વાત કરવામાં આવે તો 7 જેટલા મહાનગરો છે તેની આપણે વાત કરીએ તો આ બધી જ જગ્યાએ જે તાપમાનનો પારો જે છે તે 40 ડિગ્રીને પાર થયો છે। અમદાવાદના તાપમાન વિશે વાત કરીએ તો અમદાવાદમાં પણ 40 ડિગ્રીથી પણ ઉપર જે છે તે તાપમાન નોંધાઈ રહ્યું છે। ગાંધીનગરમાં પણ 40થી લઈને 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। સાથે જ વાત કરીએ સુરત અને વડોદરાની તો ત્યાં પણ તાપમાનનો જે પારો છે એ 40 ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારના દ્રશ્યો તમને બતાવીએ, જેમાં કાળઝાળ ગરમી જે છે તે અત્યારે હાલ વરસી રહી છે। આકાશમાંથી જાણે અગનજ્વાળાઓ વરસતી હોય તે પ્રકારનો જે ધોમધકતો તાપ છે તેની શરૂઆત થઈ છે અને હજુ તો 7:30 પોણા 8નો જ સમય છે અને આ દરમિયાન આપ જોઈ શકો છો કે સુરત દાદા જે છે તે અત્યારે હાલ ભયંકર ગરમી જે છે તે વર્તાઈ રહ્યા છે। 48 કલાક બાદ થોડી આંશિક રાહત ગરમીમાંથી મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। ગઈકાલની વાત કરવામાં આવે તો કંડલામાં 44.6 ડિગ્રી જેટલું તાપમાન સાથે સૌથી ગરમ શહેર જે છે તે નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર જે છે તે વર્તાતા કહેવાય છે કે 2-3 દિવસ બાદ થોડી ઘણી આંશિક રાહત, એટલે કે તાપમાનનો જે પારો છે એમાં 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આજે અને કાલે ખાસ જે કહેવાય છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હીટવેવની આગાહી છે। અમદાવાદના તાપમાન વિશે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે જે તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા છે। જી બિલકુલ ધ્યાનિતા, આભાર આપનો। તો રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। લોકો ગરમીથી પરેશાન થયા છે અને સાથે સાથે હીટ વેવની પણ આગાહી અપાઈ છે। જાણે આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે અને સાથે લોકો ગરમીથી હવે પરેશાન થયા છે, પરસેવે રેબઝેબ થયા છે। તો યલો એલર્ટ સાથે હીટ વેવની સંભાવના વ્યક્ત કરાઈ।